તો રાજ્યમાં મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરી લોકોની મુશ્કેલી વધારી દીધી છે। સાંબેલાધાર વરસેલા વરસાદને કારણે લોકોની હાલાકી વધી છે। ક્યાંક આશિયાના ડૂબી ગયા છે તો ક્યાંક ઘરવખરી તણાઈ છે। સૌથી પ્રથમ વાત કરીએ પંચમહાલની, તો પંચમહાલના હાલોલના દ્રશ્યો જુઓ। અનરાધાર વરસાદે જાણે વિનાશ વેર્યો હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કાળી ભોય વિસ્તારમાં જોવા મળ્યા છે આ દ્રશ્યો। વિશ્વામિત્રી નદીના કાંઠે કાચા મકાનમાં રહેતા શ્રમિક પરિવારના મકાનમાં ધસમસતું પાણી ઘૂસી જતા તમામ ઘરવખરીમાં કાદવ ભળી ગયો છે। પરિવારો માટે શું જમવું અને ક્યાં સૂઈ જવું એવી દયનીય પરિસ્થિતિ જોવા મળી રહી છે। અમે કારીભાઈ વિસ્તારમાં રહીએ છીએ અને એકદમ પાણી આવ્યું ને તો બધું ઘરમાં ભરાઈ ગયું, બધું તણાઈ ગયું। અમે બીકના મારે અમે બધા ભાગવા માંડ્યા। અમે ધાબા પર ચડ્યા। મારા બાથી દોડાઈને બાને લઈને હું દોડી। અમારું અનાજ તણાઈ ગયું, અમારા ગેસના બાટલા જતા રહ્યા, અમારા તેલના અમારું કેટલું નુકસાન થયું। અમારે ઊંઘવાનું કહે, અમારે ખાવાનું શું, અમારે પીવાનું શું। અમે મજૂરી કરીને ખાઈએ, અમે શેર લાવીને શેર ખાઈએ। આ બધું અમારું નુકસાન થયું અને અમારું બધું તણાઈ ગયું, કશું રહ્યું ના, પલંગ ખાટલા બધું જ। આ કાળીભોય વિસ્તાર છે અને ઘણી વખત આવો વરસાદ આવે છે, પણ આ વખત એટલો વરસાદ બપોરે આવ્યો, આ બધું અમારું સામાન પડી ગયું અને અમે છોકરાને લઈને જતા રહ્યા। બધાની બહુ જ ખરાબ પરિસ્થિતિ છે, કોઈને ખાવાનું બી નથી। અત્યારે લોટના ડબ્બા, અનાજ, પાણી બધું ખરાબ થઈ ગયું છે। હાલોલ શહેરમાં અંદાજિત 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને લઈને હાલોલના કાળીભોય વિસ્તારમાં જે શ્રમજીવી પરિવારોના 100 થી વધુ રહેણાંક મકાનો આવેલા છે તેમાં વિશ્વામિત્રી નદીનું પાણી ઘૂસી ગયું હતું। આપણે સીધા દ્રશ્યો બતાવીશ। જે પરિવારો છે તેઓની હાલ દયનીય સ્થિતિ છે। શું ઓઢવું, શું પહેરવું અને ક્યાં ઊંઘવું અને શું ખાવું એ પ્રકારના દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે। દરેક જે પરિવાર છે તેની આંખમાં હાલ આંસુ જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો, આ જે અનાજ છે, ચોખા છે, ચોખાની પરિસ્થિતિ આપ જોઈ શકો છો। બાજુમાં લોટનો ડબ્બો છે। આ તમામ વસ્તુ જે છે તેમાં કાદવવાળું પાણી હતું તે ઘૂસી ગયું હતું, જેને લઈને હાલ સમગ્ર ઘરમાં કાદવના જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। હાલોલમાં જે વરસાદ છે તેણે વિનાશ વેર્યો એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલોલમાં એક દંપતી હતું જે કેબિન લઈ અને ધંધો રોજગાર કરી રહ્યું હતું। કેબિન સાથે જ જે યમુના કેનાલ છે તેના ધમધસતા પાણીના પ્રવાહમાં કેબિન તણાયું હતું અને દંપતી પૈકી હાલ એક મહિલા છે તેનું પણ મોત નીપજ્યું છે। હાલોલના જે નીચાણવાળા જે વિસ્તારો છે જેમાં શ્રમજીવી પરિવારો જે વસવાટ કરે છે તેઓની હાલત હાલ દયનીય બની છે અને તેઓ હાલ હવે શું ખાવું અને શું પહેરવું એ પરિસ્થિતિ વચ્ચે મદદની અપેક્ષા વ્યક્ત કરતા જોવા મળી રહ્યા છે। રાજેશ જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, હાલોલ, પંચમહાલ। આ તરફ દમણના દરિયાનું રૌદ્ર રૂપ દેખાયું। દમણના દરિયા કિનારે આજે વિના વરસાદે પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ। દરિયામાં ભરતી વખતે પાણી કિનારો વટાવી અને રોડ પર ફરી પડ્યા હતા। આ મોટી ભરતી વખતે દરિયામાંથી મોજા ઉછળ્યા હતા। દરિયાની પાણી કિનારો જે છે તે વટાવી દીધો હતો। નમો પથ પર ફરી વળ્યા છે પાણી। આથી દરિયા કિનારે પૂર જેવો માહોલ સર્જાયો હતો। રોડ પર ભરાયેલા દરિયાના ખારા પાણીમાંથી પસાર થતા અનેક વાહનો ખોટવાઈ પણ ગયા હતા। રાજ્યના પડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણમાં બપોર સુધી મેઘરાજાએ તો વિરામ લીધો હતો, પરંતુ સવારથી જ દમણનો છે દરિયો અત્યારે તોફાની બની રહ્યો છે। અત્યારે જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો દમણના સી ફેસ રોડ પરના દ્રશ્યો છે। આ જે પાણી છે એ રહ્યો એ વરસાદનું પાણી નહીં, પરંતુ અહીંયા આગળ જે દરિયાના પાણી છે એને કિનારો વટાવી અને અહીંયા આગળ સી ફેસ રોડ પર ફરી વળ્યા છે। એને કારણે અત્યારે અહીંયા આગળ તળાવ, આ રોડ છે એ તળાવ જેવો લાગી રહ્યો છે। અહીંયા આગળ આ ભરેલા પાણીને કારણે અહીંયાથી પસાર થતા વાહનોમાં છે એ ખોટવાઈ રહ્યા છે અને વાહન ચાલકોની સાથે રાહદારીઓ પણ પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। અત્યારે દરિયામાં તોતિંગ મોજા ઉછળી રહ્યા છે। મોજાના પાણી છે એ સીધા જ સી ફેસ રોડ પર આવી રહ્યા છે। આથી અહીંયા આગળ અત્યારે ભારે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે। વરસાદ નથી, પરંતુ દરિયાદેવના રૌદ્ર સ્વરૂપને કારણે અત્યારે દમણનો સી ફેસ રોડ પાણી થઈ ગયો છે। આમાંથી પસાર થતા અનેક વાહનો ખોટવાયા છે તો ક્યાંક અકસ્માતો પણ થઈ રહ્યા છે। અત્યારે આપણી સાથે કેટલાક વાહન ચાલકો છે, એમની સાથે સીધી વાત કરીશું। આપકા નામ? જામાન ખડે। ક્યાંથી આવો છો અને શું અત્યારે તકલીફ થઈ રહી છે, શું માહોલ છે? દમણથી જ છે, પણ આ ગાડી બંધ પડી ગઈ છે અમારી। કઈ રીતે? આ પાણીને લીધે। અચ્છા, આ પાણી છે કે વરસાદનું છે કે આ દરિયાનું પાણી છે? હા। આવું પહેલી વાર થયું કે આ પહેલા પણ થાય છે એમ? કોઈ વાર પહેલા બી થયેલું? હા। એમાં શું તકલીફ પડે છે અહીંયાથી લોકોને પસાર થતા? ગાડી પડી જતી છે અને ગાડી બંધ થતી છે। અન્ય લોકો પણ છે, એમની સાથે જ સીધી વાત કરીશું। આપનું નામ? મારું નામ ખાલિદ છે। ખાલી છે, આ કેવું અત્યારે શું માહોલ છે ને આ શું પ્રોબ્લેમ છે? અત્યારે દરિયાનું પાણી છે એ વધારે ભરાઈ ગયેલા છે દરિયામાં,
જેના લીધે પાણી બધું બહાર આવ્યા કરતા છે. આ વાહનો આવતા બંધ થઈ જાય કરે તો થોડી તકલીફ છે. આપનું નામ? મારું નામ સુનિલ. અત્યારે શું માહોલ જોવા મળી રહ્યો છે દરિયામાં? અત્યારે કેવો કરંટ જોવા મળે છે? દરિયાનું પાણી બધું બહાર આવ્યા કરે જેના લીધે બધાની ગાડી બી બંધ થઈ જાય કરે. કેટલા માણસ પાણીમાં પડી બી જાય કરે તેના લીધે. તાપી જિલ્લામાં છવાયો વરસાદી માહોલ. સોનગઢનો ઐતિહાસિક ડોસાવાડા ડેમ છલકાયો છે. સિઝનમાં પ્રથમ વખત ડોસવાડા ડેમ જે છે તે સંપૂર્ણ ભરાઈ ગયો છે. ડેમ સંપૂર્ણ ભરાઈ જતા આસપાસના ગામોને કરાયા છે સાવચેત. સોનગઢ વ્યારાના 10થી વધુ ગામોને કરાયા સાવચેત. તાપીમાં સતત વરસાદી માહોલ વચ્ચે સોનગઢનો ઐતિહાસિક કાયોકાળી સમયનો ડોસવાડા ડેમ જે સંપૂર્ણપણે ભરાઈ ચૂક્યો છે. સિઝનમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે જ આ ડેમ છલકાઈ જતા હાલ તો અહીં નયનરમ્ય દ્રશ્ય સર્જાયા છે. જોવા જઈએ તો આ ડેમ છલકાઈ જતા જે નીચાણવાળા સોનગઢ અને વ્યારાના 10થી વધુ ગામો આવે છે જેઓને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને હાલ જે ડેમ છલકાઈ જતા અહીં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ત્યારે આગામી સમયમાં આ ડેમ ને નજારો જોવા માટે સહેલાણીઓ પણ ઉમટી પડે છે. હેમંત ગામિત, ન્યૂઝ 18 ગુજરાતી, તાપી. સુરત જિલ્લાનો એકમાત્ર ધોધ ઓવરફ્લો થયો. ઉમરપાડા તાલુકામાં આવેલ દેવઘાટ ધોધ ઓવરફ્લો થયો. ધોધ ઓવરફ્લો થતાં નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા. જંગલ વિસ્તારમાંથી આ ધોધમાં આવે છે પાણી. દર વર્ષે બહોળી સંખ્યામાં પ્રવાસીઓ આ ધોધ જોવા આવે છે. જૂનાગઢ જિલ્લાના ઘેડ પંથકમાં ભારે વરસાદની સંભાવનાને ધ્યાને રાખી વહીવટીતંત્રે એનડીઆરએફની 30 જવાનોની ટીમને કેશોદ ખાતે સ્ટેન્ડ બાય રાખી છે. ટીમને પૂરની સ્થિતિમાં ગામો સુધી પહોંચી વળવા ઝડપી રેસ્ક્યુ અને સાથે સાધનો અને કૌશલ્યની તાલીમ આપવામાં આવી છે. સ્ટેન્ડ બાય ટીમને તંત્રના કોલ આવતા રેસ્ક્યુ ટીમ કેશોદથી લોકોની મદદે રવાના થશે. मानसून के चलते अगर किसी भी प्रकार की आपातकाल स्थिति बनती है तो हमारी टीम तत्काल प्रभाव से रिस्पॉन्स करेगी और नुकसान को, जान माल की हानि को कम से कम करने का प्रयास करेगी. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં વાદળ ફાટવાથી પિતા પુત્રી સહિત 3 લોકો સેંજ કોતરમાં તણાઈ ગયા. કાસોલમાં પ્રવાસીઓની ગાડીઓ અથડાઈ. કુલ્લુ બજાર સબ ડિવિઝનમાં 3 સ્થળોએ વાદળ ફાટવાથી ચારે તરફ તબાહીના દ્રશ્યો સર્જાયા. સેંજ ઘાટીના જીવાનાળામાં વાદળ ફાટવાથી ભારે વિનાશ. સિંધમાં અડધો ડઝન ઘરો પૂરના કાટમાળમાં ડૂબી ગયા. સઈદ સહિત સિંધ બિહાલીમાં પણ પાણીના પ્રવાહમાં 3 લોકો તણાઈ ગયાની માહિતી. હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લાની સાંજ ખીણમાં વાદળ ફાટ્યા બાદ પૂર જેવી સ્થિતિ સર્જાઈ. વાદળ ફાટતા સાંજ ખીણમાં અચાનક પૂર આવ્યું. ભારે વરસાદને કારણે સેઉન્ડમાં જીવાનાળામાં પાણી ભરાઈ ગયા. તેના કારણે નદીમાં ભારે કાટમાળ આવી ગયો. ઘણું નુકસાન થવાની શક્યતા છે. અહીં કેટલાક વિસ્તારોનો રસ્તો ધોવાઈ ગયો છે અને હાઇડ્રો પ્રોજેક્ટ કંપનીનો એક શેડ પણ ધોવાઈ ગયો છે. સાંજમાં ટેકરી પર ભારે વરસાદને કારણે અચાનક પૂર આવ્યું અને એક સ્કૂટી તણાઈ હોવાના પણ દ્રશ્યમાન થયા છે દ્રશ્યો. ઉત્તર પ્રદેશના અમરોહામાં ભારે વરસાદે તબાહી મચાવી. ગંગા નદીના પાણીના વધતા સ્તરથી હસનપુર અને મંડી ધનોરા તહસીલ વિસ્તારના 25 ગામોમાં પૂરનો ભય છે. ગંગાના પાણીના સ્તરમાં વધારો થયો છે. આ ગામોમાં રહેતા લોકોના હૃદયના ધબકારા પણ વધવા લાગ્યા છે. પૂરનું પાણી ધીમે ધીમે ગામ તરફ આગળ વધી રહ્યું છે. હિમાચલ પ્રદેશના કિન્નોરમાં હેવી વરસાદથી નદીઓ ગાંડીતુર. નદીના ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઈ. નદીના અતિરૌદ્ર રૂપથી કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ. જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની સ્થિતિ. તવી નદીમાં પૂરના પાણીમાં ફસાયો વ્યક્તિ. ભારે વરસાદ બાદ નદીમાં આવ્યું ભારે પૂર. તવી નદીમાં ફસાયેલા વ્યક્તિને બચાવવાના પ્રયાસો. તો રેસ્ક્યુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. એક વ્યક્તિ ત્યાં ફસાઈ ગયા હતા. ત્યારબાદ જે સીડી છે તેની મદદ લેવામાં આવે છે. તેનાથી એ વ્યક્તિને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. અન્ય એક વ્યક્તિ જે ઉપરથી નીચે આવી અને તે જે ફસાયેલો વ્યક્તિ છે તેને સીડીની મદદથી ઉપર લઈ જવામાં મદદરૂપ થઈ રહ્યા છે. જમ્મુમાં પણ ભારે વરસાદ બાદ પૂરની જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું તેમાં એક વ્યક્તિ ફસાયેલા હતા કે જેઓને આ બ્રિજ પરથી અન્ય એક વ્યક્તિ ઉપરથી નીચે આવી સીડીની મદદથી ઉપર લઈ જાય છે. ત્યારબાદ રેસ્ક્યુમાં સફળતા મળતા સૌ કોઈ ખુશ જોવા મળ્યા. અને સમાચાર પર નજર કરીએ. બોટાદથી સમાચાર. શાળાના આચાર્ય પર હુમલો. ખોડિયારનગરની શાળા નંબર 20ની ઘટના. છૂટા કરાયેલા શિક્ષકે હુમલો કર્યાનો આક્ષેપ. ખેલ સહાયક અને તેમના ભાઈ દ્વારા હુમલા કરાયા હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું. આચાર્યને ઈજાઓ પહોંચતા સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા. શાળામાં આજે એસએમસીની અધ્યક્ષ નિમણૂક અંગેની મિટિંગ રાખેલ હોય. જે મિટિંગ બાદ શાળાના પૂર્વ ખેલ સહાયક પ્રતિક ડાભી અને તેઓના ભાઈએ હુમલો કર્યો. અગાઉ પણ ધાક ધમકી આપી હોવાનું શાળાના આચાર્યએ જણાવ્યું.
આજે સવારમાં મેં એસએમસીની મિટિંગ બોલાવી હતી